આગામી 1 જુલાઈએ ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે, જે અનુસંધાને આઈએનએસ સુરત દ્વારા 101 બ્લડ કેમ્પનું આયોજન કરવાનો સંદેશ આપ્યો હતો। જે અનુસંધાને સુરતમાં સખ્યા સ્કિન ક્લિનિક દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। સુરતમાં સખ્યા સ્કિન ક્લિનિક દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 1 જુલાઈએ ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે, જે અનુસંધાને આઈએનએસ સુરત દ્વારા 101 બ્લડ કેમ્પનું આયોજન કરવાનો સંદેશ આપ્યો હતો। જે અનુસંધાને સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલ સખ્યા સ્કિન ક્લિનિકમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 300થી વધુ ડોક્ટરોએ રક્તદાન કર્યું હતું। આ ઉપરાંત અન્ય લોકોએ પણ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। આ અંગે ડોક્ટર જગદીશભાઈ સખિયાએ જણાવ્યું હતું કે બ્લડ ડોનેશન કરવાથી શરીરનું સંતુલન સારું રહે છે અને બ્લડની અછતથી કોઈને તકલીફ ન પડે તેમાં આપણી ભાગીદારી રહે છે। આજે યોજાયેલા કાર્યક્રમમાં ડોક્ટરોએ પણ રક્તદાન કર્યું છે। આ સાથે અમારા ક્લિનિકના પેશન્ટોએ પણ રક્તદાન કર્યું છે। કિરણ હોસ્પિટલના સહયોગથી આ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રક્તદાન કરનારને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। હું ડૉક્ટર જગદીશ સખિયા, ચીફ ડર્મેટોલોજીસ્ટ ઓફ સખિયા સ્કિન ક્લિનિક। તમને સૌને ખબર જ છે કે વર્લ્ડ વાઇડ 1 જુલાઈએ ડૉક્ટર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે। ડૉક્ટર તમારું 364 તમારી તબિયતનું ધ્યાન રાખે છે, તો એક દિવસ ડૉક્ટર પણ આશા રાખે કે ભાઈ અમારું ભાઈ સેલિબ્રેટ કરવામાં આવે। તો આ નિમિત્તે આઈએમએ સુરતે 101 મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુરતમાં આયોજન કરેલું છે। એમાંનો એક કેમ્પ સખ્યા સ્કિન ક્લિનિક અમે કિરણ હોસ્પિટલના સાનિધ્યથી અમે આજે ગોઠવેલો છે। ઘણી બધી બોટલ ઓલરેડી રક્તદાન થયેલું છે અને પ્રોસેસ ચાલુ રહી છે। તો મારી સૌને અપીલ એ છે કે આપણા બ્લડમાં બોડીમાં 5 લીટર બ્લડ હોય છે અને એમાંથી દેવાનું હોય માત્ર 300 ml બ્લડ હોય છે। તો દરેકને અપીલ કરું છું કે એ બ્લડ ડોનેશન દેવું બહુ જરૂરી છે। નાના મોટા થેલેસેમિયાના દર્દીને વારંવાર જરૂર પડે, એક્સિડન્ટલ હોય, પોસ્ટ સર્જરી પછી, લેડીઝને ડિલિવરી પછી ઘણી વખત ઘણો બધો બ્લડ લોસ થતો હોય, તો આ બધી બીમારીમાં બ્લડની વારંવાર જરૂર પડે છે। તો તમારા એક છોટા નાનો એવા પ્રયત્નથી ઘણા બધાની જિંદગી બચી જતી હોય છે। જય હિન્દ, જય ભારત। મારું નામ પ્રતિક કુમાર દેસાઈ છે અને હું સુરતમાં છું અને લગભગ 18 વર્ષથી સુરતમાં રહું છું। સખિયા સ્કિન ક્લિનિક દ્વારા જે આજે આયોજન કરવામાં આવેલું છે, આજે 29 તારીખને રવિવારે અહીંયા હીરાબાગમાં મારે સખિયા સાહેબના ત્યાં ઘણી વખત અવારનવાર જવાનું થતું હોય છે એઝ અ પેશન્ટ તરીકે, એઝ અ એમના। તો આજે મને નોલેજ હતું કે આજે સખિયા સ્કિન ક્લિનિક જે છે, જે પાન ઇન્ડિયામાં આવેલી છે, એમના તરફથી આજે જે હમણાં 1 તારીખે વર્લ્ડ ડૉક્ટર્સ ડે આવી છે, નેશનલ ડૉક્ટર્સ ડે, તો એ નિમિત્તે એમણે બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરેલું છે, તો એ બ્લડ ડોનેશન વિશેની જાગૃતતા પણ સાહેબે આપેલી હતી। તો એના હિસાબે આજે હું બ્લડ ડોનેટ કરવા માટે આવેલો છું અને આ લગભગ મારું 3જી કે 4થી વખત મેં આ ડોનેશન આપેલું છે અને બ્લડ ડોનેટની જે ઇમ્પોર્ટન્સ છે એ હું જાણું છું અને મારી બધાને જ રિક્વેસ્ટ છે કે જે કોઈ બી માણસ જે છે એ પોતાનું બ્લડ આપે તો ઘણું સારું। આ એક રિસાયકલિંગ પ્રોસેસ હોય છે, જે આપવાથી ઓછું નથી થઈ જતું, પાછું બની જ જતું હોય છે। એટલે આજે પૈસાથી બધું જ ખરીદી શકાય છે, પણ એક બ્લડ બનતું નથી કોઈ દિવસ ક્યારે બી। આજે લેબોરેટરીમાં એ આપણી અછતતા છે। તો મારી બધાને જ રિક્વેસ્ટ છે કે એક નેશન તરીકે, એક ઇન્ડિયન તરીકે અને આપણે બધા જાગૃત થઈએ અને બ્લડ ડોનેટ કરીએ। થેન્ક યુ વેરી મચ। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।